નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા બેટ ગામે ચરિત્ર પરની શંકાના વહેમમાં એક મહિલાની તેના જ લિવ ઇન પાર્ટનર દ્વારા લાકડીના સપાટા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની વિગત મુજબ જૂના બોરભાઠા ગામના ફળિયામાં રહેતા 45 વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડ તેમના પ્રથમ પતિના અવસાન બાદ એકલા પડ્યા હતા. ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી ગામના જ રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા નામના શખ્સ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જયાબેન 3 સંતાનોના માતા હતા અને પરિવારના ગુજરાન સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં કડવાશ આવી હતી. આરોપી રામસિંહ જયાબેનના ચરિત્ર પર સતત શંકા કરતો હતો અને આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર લોહી લુહાણ ઝઘડા થતા હતા. ગત રોજ આ શંકાના ભૂતે ફરી માથું ઉંચક્યું હતું અને સામાન્ય બોલચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સામાં અંત થયેલા રામસિંગે જયાબેન પર લાકડી વડે ઘાતકી હુમલો કરી દીધો હતો. લાકડીના ઉપરા છાપરી ફટકા વાગવાથી જયાબેન લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર આંતરિક તેમજ બાહ્ય ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી રામસિંહ વસાવા પોલીસના ડરથી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસપાસ રહેતા પાડોશીઓ અને પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને કાયદેસરનું પંચનામું કરી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી રામસિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે. ચરિત્રની શંકા એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે અને 3 સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા ગામમાં શોકનું મોજું ફરી પડ્યું છે. એને લોકોએ મારેલો ને મારા ઘરે હતો ઘરથી દબાઈને મોંમાં ડૂગાડીને પાટે બાટે ભાંગી નાખેલા. કોને માર્યું? એના ઘરવાળા આવીને એ કોણ થાર મારનાર તારું? મારું મારી મમ્મી થાય એ ખબર નહીં મને કોણ હોય તો